મારે એટલે ગાય લાવી હતી ગાયનો વાવડ તો છે મારા બૈરા હારા લોહી પી જાય ગાય લાયા તો ગાય લાયા હા ઈ તો એક ભાઈ જ છે અમારે સચિન કાક નામ છે એનું અમારે એનો કોન્ટ્રાક્ટ કરી દો 20-30 હજાર સુધી લેવી 20-30 હજાર મારી બેટી થોડી મોંઘી તો હશે કેટલા સુધી 50 સુધી હશે 4 તો આપણે કાલે જોઈ આવું રેડી શું બોલતો આવ્યો રહે तू समझा बे भैया से मारो चाय नहीं तू समझा नहीं बे ઈયાનું કરે છે ખૂટલ છે આજે તો ઈયાને ઘરે જઈને ભાટ ગાડી લાખ શું બોલતો આવ્યો રહે લે ચો જા બે સગનો હશે આપણો ભાઈ મારો ચાય ના મેલા હે જમના તમે મારો આટલું હાગુ દારૂ તમ પીવે નથી ના. પૂછતા ત્યાં તો ગામમાં બધું બગાડ્યું છે એટલે તારું કોઈ બરાબર મારું તારું હગું તો પૂછશો પણ તું પી ના આવે તારું હગું કોણ પૂછી તું દારૂ પીવાનું બંધ કર મેં ચા પીતો હે ના તારે તો આ શું આ તું તું હાવ બોલ કોરો છે આવે હાવ. મેં તું તો પીતો જ નહીં પીતો આવ્યો નથી પીતો અડાવાળાને કેમ પૂછે આને દારૂ બારૂ હાલ દે ને કેસ થઈ જશે પણ લાગતું તો ન સમજાય ના તું પી ના આવ્યો છે હાસુ બોલી જાજે રેડી વાત આવે ને મેં આટલી પીતો પૂડા પીધું છે મને ખબર હતી તો તું તો સમજ ના સમજાય ના કે આ નાનો છે ને મારે આમ તો મારવું પડશે એમ ના મરાય હમણાં તું માર સમજા? શું લ્યો? મારા હાથ ઉપડી જાય नहीं तू समझा नहीं હા ઈ તો વાંધો ને અને તું ઉપર નાખે ઓલે માર ચાલે તો લઈ લે पहली बार है ना ए चुप रहे આ મારો ભાઈ મોટો દારૂ પીતે દાડે પાડે બગડતો દારૂ છે મારી એ વેલ્યુ નહીં ને એની નહીં એને મને આખા ગામ સબકો આલી દે આય કાળ હા ભૂરા ઓલો સગનો રહ્યો ને ઈ હબીને દારૂ પી જાય છે રેડી અને આપણા ગામમાં તો કઈ વેલ્યુ રહી નહીં તારી એની ને મારી એની ને એની એની વેલ્યુ તો રહી તેની હવે હગી જેમ કરશે આપણે જેકેટ લેવલ ના વાંધા છે હા જેકેટ લેવાના તો મોટા છે હવે કઈ વિયાદવા લાવવા ગમે એમ કરીને લાવવા પડશે વેદવા તો આપણે તૂટી જાય છે બે ભાઈ હા પણ ગામમાં હાલ કે નામ નહીં રહ્યું વિયાદવાય કોણ હારી જે નોકરી એ નથી લઈ જતા બાથરૂમ સાફ કરો બાથરૂમ સાફ કરવા આપણને તો ના લઈ શું કરવું કરવું તો પડશે એની હગી કરવી પડે એને બોલાય એટલે કાંક કર હા કાક કર હેડો ઈ તો પી ના આવે હતી साले तू અત્યારે ને પીધું આજ તો વેલ છે ને એટલે એને બોલાવતા રેડી હા બોલાવો એટલે સગનાનું ચાય હગી ખાતું નહીં હવે શું કરવું સગનાનું હગું તો કરવું પડશે ને તો કાયમ દારૂ પીને આવે એને હગાઈ તો નહીં થાય એને ઘણું કરવું પડશે હા ઘણું તો કરશે ચી આદિવાસી આવશે રેડી ઈનું એમ કરો એને કાં તારી દઈ હા આદિવાસી વાવડ તો છે આ મારું ચાય હગું કરાવતા નથી ને કહાં સે આતે હૈ? શું એને ચાય હગું કરાવ્યો તો સારું હતું તું સગના ચેમ બેઠો છે ઓય હા તારો ઓય ચમાય તારું હગું એક તું કરાવ તારું હગું તો કરા પણ પીએ ના તો હા હવે ભીધી તો પડી જશે ભાઈ યાર બાદી બોલો બોલો શું કરો હો બસ બેઠા તા સા પાણી બસ ચા પાણી બધું ખાઈ બીન પેસ બેઠા હમ સુખ શાંતિ ઓય સુખ શાંતિ છે તમારે તમારે એવું જ છે અલ્યા એક વાત કરવાની હતી તમને બોલો બોલો ચાય હગું હરમાં છે એટલે એક છે તો ખરી પણ થોડાક પૈસા ભરવાના થશે તો ભરી લાખ ને કેટલા આમ અંદાજે કેટલા કે છે? આમ 2-3 લાખ દેવું હશે 2-3 લાખ ઓય तू समझा સારું જો ઇન્ટરેસ્ટ કરો તો હારું નહીં, હેડો તો તું સમજ્યા નહીં. આવા તમારા ઘરે હેડો તાર તો આવો સાબા મેકાઈને રાખો આવો એ હારું આવા તાર સાતો પાવો સાતો મેલા ઓલે ભોંડરી દુવા દે છે લે આ ભોંડરી નહીં લે બકરી ભયા રેડી અને આ બીજું તબિયત પાણી કેવું છે રેડી રોટલા બનાવરાઈ રાખ નાખીને ખાઈને એટલે આપણે હવે ઓલી વાત કાઢીએ અચ્છી આપણે મારા મોટા ભાઈનું હગું કરવાનું હતું. બોલો શું કર્યું 3 લાખ રૂપિયા કીધું ને. હા ફોન મેં તમને વાત નથી કરી ફોન નક્કી થઈ જશે થઈ જાય નામ શું છે દાદી હમ. નામ તો ભીખી છે તાર હવે ચાલ કંકુ આ રૂપિયો કંકુ હાથમાં આલી જાય નાળિયેર હા આલી જન તો વાતચીત અમે કરી નાખ્યું ને અમે આવો બસ આવો હા રેડી આમ બીજું શાંતિ ને આવો શાંતિ પહેવું છે ને દુઆ આલે પેહો બે એવું છે એમ કરી કેવું આમ રેડી કેવું રેડી રેડી તો તમે આવો બે દાડા દેખો બસ દેખો આવું
હા એ તો દેખવા તો આવે મારે રૂપિયો ડાયરેક્ટ કાઢે છે અમારે એવું ને એવું છે બધું પૂરું કરો મોટા ભાઈનું નક્કી થઈ ગયું છે 3 લાખ સાથે ગોતવા પડે હેડ ને કહેતા તો ખરા હાગું થઈ ગયું આવ્યો ને. એટલે તારું હવે પૂછ્યું જ છે હવે નક્કી કરવાનું છે લાવવાનું છે ચાલ રાવ 2-3 દાડામાં અમારો મોગે ભાઈની વાત તો રાખી હતી મેં હા એ તો રેડી હવે દારૂ બારૂ ના પીતો પડી જશે રેડી હા હવે